ભાવનગર જેસર તાલુકાનું રબારિકા ગામ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનો મત બહિષ્કાર કર્યો છે કારણ કે છેલ્લા લાંબા સમયથી ગામની અંદર વિકાસના નામે ઝીરો કામગીરી છે। પરિસ્થિતિ એવી બની છે કે રબારિકા ગામમાં સસ્તા અનાજની દુકાન નથી, રસ્તાઓના ઠેકાણા નથી, સિંચાઈ માટે પાણી મળતું નથી, ગ્રામ પંચાયત વર્ષોથી જર્જરિત બની ગઈ છે। ઉનાળા દરમિયાન ટેન્કર મંગાવવા પડે છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે આખા ગામમાં કોઈની પાસે આધાર કાર્ડ જ નથી। ગુજરાતનું આ એવું પહેલું ગામ હશે કે જેમની પાસે પોતાની ઓળખ પણ નથી। આ જ બાબતને લઈને અનેક વખત રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆતો કરી છે, પરંતુ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આખરે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય રબારિકા ગામ દ્વારા લેવામાં આવ્યો છે। આ ગામની વસ્તી 500મી વધારે છે, પરંતુ ગામમાં વિકાસના કોઈ કામો જ થતા નથી। તેના કારણે મોટાભાગના ગ્રામજનોએ ઇજરત કરીને બીજા સિટીમાં અને ગામડાઓમાં જવું પડ્યું છે અને હાલમાં પણ આ ગામની અંદર ખેતી માટે પાણી નથી મળતું, જેના કારણે પાક પણ ઉગાવી શકતા નથી। આવી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે આ રબારિકા ગામ। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર।